આ શું કરો ભાભી? ચા બનાવું. નેહા દીદી, પ્લેટફોર્મ પર ન બેસવું જોઈએ, સ્પેશિયલી દીકરી હોય. નીચે ઉતરો. નીચે ઉતરો. ફ્રેન્ડ છે ને આપણે? હા, આપણે ફ્રેન્ડ છીએ તો પ્લેટફોર્મ પર ચડવાની કઈ વાત હતી? દોસ્તાર. નેહા ભાઈ, નીચે ઉતરી જાઓ. નહીં. લાગી, અરે પાછળ લાગી જશે પણ. નહીં. ઉતરો છો કે નહીં? નહીં. ઉતરો. નહીં. નીચે ઉતર ને, ગાડા છે. અરે બાપરે, શું થયું? નેહા 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 દેખાય છે, હું દેખાઉં છું. પગમાં લાગ્યું મને. પણ તમે એને ધક્કો શું કામ માર્યો? મેં જોયું ત્યાંથી. કેમ? તો પેલા નહીં જોયું કે દીકરીએ શું કર્યું એમ? જ્યારે હોય ત્યારે ભાભી ભાભી કરીને આગળ પાછળ ફર્યા કરે છે. ઈ વગરની. અરે પણ તમને તો ખબર છે ને કે એની હાલત શું છે. દેખાય છે, દેખાય છે. ખાંડનો આખો ડબ્બો મારા પર નાખ્યો છે, બુદ્ધિ વગરની. બસ હવે, પણ તમે એને મન ફાવે એવું શું કામ બોલો છો? તમને એટલી તો ખબર હોવી જોઈએ એને કે નેહાની, તમને શું કહેવું, તમને કહી દો ને, તમારી નેહા ગાંડી છે. બંધ થાવ. મારી દીકરી ગાંડી નથી. બોલતા પહેલા વિચાર કરો. મમ્મી, શું બેટા? ભાભી છે. ભાભી. બેટા મમ્મીજી. બેટા મારા છોડ. ભાભી. હા 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 હા, તારા ભાભી, તારા ફ્રેન્ડ છે. તારા ફ્રેન્ડ છે ને આ. કીજવાનું નહીં મારા ભાભીને. હા બેટા, નહીં બોલ. કહી દીધું. જોયું ને? તમે જોયું? તમે જોયું કેવી રીતે મારું આ જગ્યાએ ગળું દબાવ્યું હોત તો? એવું ન કરે. એ તમને મિત્ર માને છે, તમારી સાથે રહેવું એમને ગમે છે. મમ્મી પાસે જાઓ. મમ્મી મમ્મી મમ્મી, હા પકડો ને. હા હા, એ તમારી સાથે એને રહેવું ગમે છે, એને વાત કરવી ગમે છે. મમ્મીજી, એક વાતની હદ હોય. 24 કલાક પાછળ ફર્યા કરે છે. તમે જોતા નથી કે મને પાગલ કરી નાખશે? અરે એવું નથી, એ પ્રેમાળ છે. એને તમે પ્રેમથી બોલાવો એટલે હવે રહેવા દો ને, રમાડવાની કોશિશ ના કરો. અરે એવું નથી. તો કેવું છે? ખબર તો કઈ પડતી નથી. જો મમ્મીજી, નેહા, તમે આને લઈ જાઓ, લઈ જાઓ અહીંયાથી. પણ એને તમારી સાથે રહેવું ગમે છે એટલા માટે. મને નથી ગમતું. નેહા, ભાભી. નેહા, મમ્મીની વાત માને છે ને બેટા, તું ડાઈ છોકરી છે ને. આમ જો, તારા ભાભી સાથે પછી એમને રસોડામાં કામ છે ને, એ કામ કરી લે ને પછી તું રમજે. હું કરવા લાગુ? ના ના બેટા, અહીંયા દાજી જવાય. મને આવડે. મને આવડે મમ્મી. જો હું રોટલી બનાવીશ. મમ્મીજી, ભાભી. સંભળાય છે? સંભળાય છે પણ તમે ધીમે બોલો ને. ભાભી. આવું કરવાની ક્યાં જરૂર છે? મમ્મીજી. નેહા, સમજતી કેમ નથી બેટા? સમજ ને. ભાભીની. મમ્મીજી, હું રસોઈ નથી કરવાની. જ્યાં આ વ્યક્તિ હશે ને આખા ઘરમાં, ત્યાં હું નહીં જાઉં. અરે પણ એ ભગવાન. મમ્મી. નેહા, ભાભી. હા હા, તારા ફ્રેન્ડ છે, તારા મિત્ર, પણ બેટા એ કામ કરતા હોય ને ત્યારે તારે એમને હેરાન નહીં કરવાનું હો. પછી એ ગુસ્સે થાય ને બેટા. મારી ડાઈ દીકરી છે ને. હા, ડાઈ દીકરી છે. જ્યાં જઈને બહાર બેસો. સાગર, આજે તો તે મને બોલાવ્યો. મને શું કામ પડી ગયું છે? ફોન રહી ગયો તો. રોમેન્ટિક 24 કલાક થયા વગર કામ કરો ને. ખરેખર તારો ત્રાસ છે યાર. આમ તો તું હંમેશા એમ કહેતી હોય કે મારો પતિ રોમેન્ટિક જ નથી, અને જ્યારે મને એવી ઈચ્છા થાય કે હું તારી સાથે થોડો રોમેન્સ કરું, ત્યારે પ્રેમ કરું, ત્યારે ગુસ્સામાં મોટું ફૂલાવીને બેસી જાય છે. કારણ હોય ને મારી પાસે કે ગાંડી તો છું નહીં. ઓ, ગાંડી પરથી યાદ આવ્યું. શું? તમારી બેન છે ને 24 કલાક આગળ પાછળ ફર્યા કરે છે, જે મને બિલકુલ ગમતું નથી. એ મારી બેનને, મને તને ખબર તો છે ને કે મારી બેનનો મગજ થોડો યોગ્ય નથી. થોડો મતલબ અસ્થિર મગજ છે અને લાંબી ગતાગમ પડતી નથી, પણ એને તારું બહુ છે. તને તો હું શું કરું? ગળે થોડી બેસાડું કઈ. મારું હોય તો મને ખબર પડે છે કે ભાઈ લાગણી હોય, વાત સાચી છે, પણ એ તો આખો દિવસ છેડો મુકતી નથી. બોલો. અરે પણ તું એને પ્રેમથી સમજાવે તો એ ના ન પાડે. તું જેમ કે એમ કરે.
એમ હા. તમને એવું લાગે છે કે હું જેમ કહું ને એમ એ કરે, પણ એ એનું ઉલટું જ કરે છે. અત્યારે ખબર છે આ મમ્મીજી પણ એના કારણે કેટલો ગુસ્સો કરીને ગયા છે. ગુસ્સો કરીને ગયા? તો શું શું કીધું? એ જ કે મારી દીકરીને કંઈ નહીં કહેવાનું, આ ઘરમાં રહેવું હોય તો શાંતિથી રહેવાનું. મમ્મી પણ છે ને હવે જો મમ્મીના તરફથી હું તારી માફી માંગુ કે સોરી મમ્મીથી ભૂલ થઈ ગઈ. પહેલા કેવું જોઈએ ને કે તમારી બેન અસ્થિર મગજની છે એમ, તો હું લગ્ન કરતા પહેલા 17 વખત વિચાર કરી લેત. ઓહ, લગ્ન પહેલા પણ મારી બેન અસ્થિર મગજની જ હતી અને તારા મમ્મી પપ્પા સાથે વાત પણ થઈ હતી. પણ મળી નહોતી ને હું, મને નહોતી ખબર ને. ભાભી 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 કર્યા કરશે. પણ એને તારી પ્રત્યે લાગણીઓ વધારે. તારે તો અમુકનું પોતાની જાત ઉપર પ્રાઉડ ફીલ કરવું પડે કે તને મારી બેન પ્રેમ કરે છે. મને મારી પર રોજ પ્રાઉડ ફીલ થાય છે. એક ક્રાઉન પહેરીને બેઠી છું જે કોઈને દેખાતું નથી. ગાંડાઓ સાથે રહેવા માટેનું ક્રાઉન. વાહ, કઈ નહીં, તને પાગલખાનું ખોલી દો, બીજું હું. સાગર, મજાકના મૂડમાં નથી હો. ઓફિસ નહીં જવા દઉં, સમજ્યા? શાંતિથી મારી વાતનું નિવારણ નહીં આવે ને મારું મગજ શાંત નહીં થાય ને. જવું પણ નથી. ચાલ બહાર જઈએ કશે. ખરેખર આ ઘરમાં બધા ગાંડા જ ભર્યા છે. શું કામ મગજ મારી કરું છું તમારી સાથે હું? ઓફિસ જાવ ને. ઘડી કે તમારે ઓફિસ જ જવાનું, ઘડી કે તમારે ઓફિસ જવાનું છે, તું નક્કી કરી લે બેન. એટલે કે તને બેન તો ના જ કહેવાય ને, મારી પત્ની છો તું. પત્ની, મારી પત્ની, પતલી એવી પત્ની. હો ને? ઓફિસ જાવ ને. સાચું કહું છું, જો મારો મગજ હટી ગયો હોય ને તો મારાથી શું થાય? મારાથી શું થાય? કાંઈ ન થાય. તમને બે શબ્દ કહું તો તમે સાંભળી લો, પેલી ગાંડીને કઈ કહું તો એ પાછળ પાછળ ફર્યા કરે. એટલે તમારા મમ્મી શ્રી છે મારું કઈ સાંભળવા રાજી જ નથી. નવું નવું હોય ને એટલે તને આવું થોડું લાગે. જેમ જેમ સમય જાય ને એમ તોય ગાંડી થઈ જઈશ. ના, તને આદત પડી જશે. હાલો હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ધ્યાન રાખ જીવનમાં દીકરો. ભગવાન તને હિંમત આપે મારા ઘરના લોકોને સહન કરવાની. જય શ્રી કૃષ્ણ. શું કામ લગ્ન કર્યા? શું કામ? જે તો જે મીરા બાબે કર્યું ને એ જરા પણ મને નથી ગમ્યું. મારી દીકરી બિચારી ભોળી છે, નાદાન છે, અને મીરા બહુ સમજવા તૈયાર નથી. એની પોતાની મનમાની કરે છે. આ તો કોઈ બધી રીત હોય? શું છે ચા પાણીનું? હેલો હેલો, આપણી દીકરીનો આ ઘરમાં હક કેટલો એ કોને મને? આ કેવો સવાલ છે? સવાલ ન કરું તો શું કરું? તમે મને કોને? અરે આપણી નેહાની શું હાલત છે એ ખબર છે તમને? અરે ભાઈ, જેટલું સાગરનું છે એટલું નેહાનું છે. અચ્છા, ખાલી કહેવા માટે? કહેવા માટે એટલે? મને ખરેખર આપણી દીકરીની ચિંતા બહુ થાય છે. સાગરના લગ્ન તો મીરા બહુ સાથે કરાવી દીધા, પણ હવે એવું લાગે છે કે ખરેખર એ નેહાને નહીં સમજી શકે. અચ્છા, એટલે આ બધી સાસુની જેમ તારી અંદર પણ હવે સાસુ જાગી ગઈ હે ને? સાસુ નથી જાગી, પણ મીરા હવે આજે જે કર્યું ને, આમ તો આગળ પણ ઘણી વાર એમને ભૂલો કરી, પણ મને એમ હતું કે નવા છે, સેટ થતા કે એડજસ્ટ થતા વાર લાગશે. પણ આટલી હદ સુધી મીરા બહુ કિચનમાં હતા, આપણી દીકરી નેહા ત્યાં ગઈ. અરે એનું તો મગજ એટલું નથી ચાલતું, નાના બાળક જેવું છે. પણ મીરા બહુ તો સમજદાર છે ને, એને ધક્કો માર્યો અને પાડી દીધી. અરે ભાઈ સાહેબ, ધક્કો ન માર્યો હોય કે કંઈક આડાવડું કંઈક થઈ ગયું હોય ને પડી ગયું હોય. હું ગાંડી છું? મારી આંખો એ મોતિયા આવ્યા છે, શું મને નથી દેખાતું? હા, અરે ક્યારેક આંખે જોયેલું પણ ખોટું હોય. અરે પણ એ મારી સામે બોલે છે, આપણી દીકરીને ગાંડી કહે છે. અરે મન ફાવે એવું વર્તન કરે છે. તારી દીકરી ડાય છે હે? છે તો ગાંડી જ ને. શું બોલ? ગાંડીને ગાંડી નો કે તો હું કે? બસ હા, હું મારી નેહા વિશે કઈ સાંભળી નહીં શકું. અરે તું ન સાંભળી શકે તો હું પણ ક્યાં સાંભળી શકું છું? પણ ક્યાંક લિમિટ હોય પછી. શું અરે પણ? પણ અરે એ કામ કરતી હતી. એ નેહા એની ભાભીને પ્રેમ કરે છે, એની સાથે એને રહેવું ગમે છે, એ દોસ્તી કરે છે, અને આ એની સાથે આવો વ્યવહાર કરે છે. અત્યારે તો આપણે જીવિત છીએ, જો કાલ સવારે આપણે ન હોઈએ તો શું કરીએ આપણી દીકરી સાથે? મીરા બહુ હજી નવા છે હે?
આ ઘરમાં સેટ થતા એને થોડોક સમય લાગે, અને ખાસ કરીને આપણી દીકરી સાથે. હા, દીકરી સાથે સેટ થતા એને કમસે કમ 6 મહિના વ્યા જશે. એટલે શાંતિ રાખ, બધું થઈ જશે ધીરે ધીરે. કહેવાની વાત છે, શાંતિ રાખ, બધું થઈ જશે. આ બધી બોલવાની વાતો છે, જ્યારે કરવાનું આવશે ને ત્યારે બહુ અઘરું પડશે. અને મારી દીકરીની ઉપર કોઈ પણ ઊણી આંચ આવે ને તો હું નહીં ચલાવી લઉં, મને જરાય નહીં પોસાય. અરે જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ મીરા બહુને આપણી નેહા ખટકે છે, પણ અરે ભાઈ સાહેબ, કોઈને કાંઈ ખટકતું ન હોય. હા, આપણી દીકરીએ કાંઈક એવા લખણ કર્યા હશે જેથી કરીને પેલી ખીજાણી હોય. અરે એને ખાલી એટલું જ કહ્યું કે હું તમારી સાથે રહેવા માંગુ છું, તમે મને બહુ ગમો છો. અરે આ જ બધી વાતો કરી. અરે તો પછી એને ન ગમતું હોય તો નહીં રહેવાનું એની સાથે, બીજું શું હોય. બરાબર છે. કેવું કેટલું ઈઝી છે ને. હા, સરળતાથી કહી દીધું. એક જ ઘરમાં રહે છે, એની કોઈ બીજી મિત્ર પણ નથી, અને એને મીરાઓ સાથે ફાવે છે એટલે ત્યાં જાય છે. અચ્છા, તું મને એ કહે કે જ્યાં સુધી મીરા ઘરમાં નહોતી ત્યાં સુધી શું કરતી હતી? રહેવા દો. નહીં, ત્યાં સુધી નેહા શું કરતી હતી? તો પછી હવે જ કાંઈ એને એક જ છે ઘરમાં, બીજું કોઈ છે નહીં. હશે, મારી ભૂલ થઈ ગઈ. હા, મેં કીધું ને, મારી ભૂલ થઈ ગઈ. જો તારી ભૂલ મારી ભૂલ હું કાંઈ નથી કહેતો. હું ખાલી તને એટલું કહું છું કે મીરા વહુને હમણાં કંઈ કહેતી નહીં, એ એની રીતે ધીરે ધીરે સેટ થઈ જશે. ચા પાણી પાવો, હવે જાઓ. જા, ઊભી થા. સાગર, શું કરે છે ત્યાં? આવો પપ્પા, એક મિનિટ. ઘડીક વાર બાપ પાસે બેસવાનું રાખો. અરે પણ હજી તો ઓફિસેથી આવ્યો પપ્પા. તારી પાસે ટાઈમ જ ક્યાં હશે? ઓફિસેથી આવે સીધો હાથ પગ ધોઈને અંદર ખાઈને સીધો હુઈ જાય, સવારે જાગે, નાસ્તા પાણી કરી સીધા ઓફિસ ભેગા. મિડલ ક્લાસ લોકોની આ જ જિંદગી હોય. સવારે ઉઠી આખો દિવસ કામ કરવું અને ઘરે જઈને હુઈ જવું, પાછું સવારે ઉઠીને એની જ રોજિંદી પ્રક્રિયા. અરે દીકરા, હું તને ના નથી પાડતો, રોજ આપણી એ જ પ્રક્રિયા રહેવાની છે, પણ બાપ પાસે ઘડીક વાર બેસતા શીખો. આવતા જતા પપ્પાને મળો, કેમ છો કેમ નહીં કયો. અરે હા પપ્પા. અરે હજી તો હું જુવાન છું, ગઢો નથી થઈ ગયો. આ જ્યારે ગઢો થઈ જાય ને ત્યારે તો મને લાગે તમે હામુય નહીં જો. એવું કાંઈ નથી પપ્પા, તમે બોલાવ્યો એટલે તરત તો ન આવી ગયો. હું કેવું હાલે ધંધા પાણી? ભગવાનની દયાથી ધંધા પાણી તો એકદમ સારા ચાલે છે. અરે તો હું તને એમ કહું સાગર કે બેટા, આ તારા લગ્ન થયા ને કેટલો સમય થયો? ઘણો સમય થયો. ઘણો એટલે કે નથી વરદી થઈ ગયું? હા મને ખ્યાલ છે, પણ 6 મહિના તો ગયા ને. હા, તો હું તને એમ કહું છું કે આ ઘરમાં મીરા વહુ પરણીને આવ્યા ત્યાર પછી તારી પાસે ટાઈમ જ નથી મળ્યો એને લઈ જવાનો. તો હું તને એમ કહું છું કે ક્યાંક એને બહાર ગાડ, ક્યાંક ફરવા જઈ આવો. એવું લાગે ને તો અઠવાડિયાનું નાનું વેકેશન લઈ લે. અરે ફરવા તો મારે જવું છે, વિચાર તો મારોય છે, પણ ચલો મેં અને મીરાએ ક્યાંક બહાર જવાનો પ્લાન કર્યો, અને એની શું ગેરંટી કે નેહા અમારી સાથે નહીં આવે? અરે પહેલા જીદ કરીને બેસે, અને મીરા અને નેહા જો જીદ કરશે ને તો મમ્મી કહેશે હા લેતા જાઓ તમારી સાથે. અરે પણ તમે બે માણા ફરવા જાઓ એમાં નેહાને શું કામ? એ તમને સમજાય છે, મને સમજાય, મીરાને સમજાય, પણ આ નેહાને અને મમ્મીને નહીં સમજાય. કારણ કે નેહા તો પહેલેથી મગજથી થોડીક અસ્થિર છે, અને મમ્મી એની હારે રહી અસ્થિર થઈ ગયા. હા, એક વાત યાદ આવી મને. શું? હા, સાંભળ્યું છે મીરા છે એ નેહાને હેરાન કરે છે થોડી. આ નેહાને મારે છે, મતલબ ધક્કો મારે, કઈ હેરાન કરે, આવું બધું કેમ એમ કરે છે? અરે પપ્પા શું વાત કરો છો? એવું કાંઈ નથી. પણ હવે નેહાના તમને ખબર તો છે જ ને, એની મસ્તીઓ કેવી હોય છે. ઘણી વાર તો એ ગમે તે વસ્તુ ઉછાળતી હોય છે, ગમે તે વસ્તુ પાડી નાખતી હોય છે, તો એને ડારો તો રાખવો પડે ને. અરે પણ દીકરા, તું સમજતો કેમ નથી? આપણી નેહા છે ને થોડીક ગાંડી છે, પણ આ મીરા તો ગાંડી નથી ને. મીરાનામાં તો અક્કલ છે ને. હા, એને કે ભાઈ થોડું ઘણું આમ તેમ સહન કરી લે.
હવે આવા લોકો સાથે રહીને માણસ પણ આવો જ થવા માંડે. શું ગાંડા જેવી વાત કરે તું પણ? સારું, હું મીરા સમજાવી દે થોડીક એને. હા ભાઈ હા, હું મીરા સાથે વાત કરીશ કે તું છે ને નેહા સાથે થોડું પ્રેમથી વર્તન કરજે. જો કે એ કરે જ છે છતાં વધારે કરજે. એ ભલે તને મારીને દોડી નાખે પણ અરે પણ કોઈ મારે નહીં. હવે મારે તો ઓલી બિચારી પ્રેમથી મારતી હોય, કઈ આમ કઈ એને વાગે એટલું ન મારે. ખબર છે એનો પ્રેમ તો મેં બહુ જોયો, બહુ સારી રીતે. જ્યારે મારવાનું શરૂ કરે અને મારવાનું મુખ પડતું, એ જે ઝીણા ચીટિયા ભરે ને લોહી કાઢી નાખે એવા. જવા દે ને ભાઈ, તું એને અને ખાલી તમે છે ને મમ્મીને સમજાવજો, એ વધારે પડતું જ નેહાનું ઉપરાણું લે છે. વગર વાકે બિચારી મીરાને ઘણી વાર કહી જાય છે. ઠીક છે, એને હું સમજાવીશ ને, તું મીરાને સમજાવજે. અને જો હા એવું લાગે ને તો આ મહિનામાં કંઈક પ્લાન બનાવી દો, જી આવો જાવ ક્યાંક, હા. એટલે એનો મગજ થોડો ફ્રેશ થઈ જાય. સારું. હા ઉડી 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 એય ઉડી 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 બાબી ઉડી 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 નેહા બેન પડી જશો. પડી બેસો. શું કરો છો તમે? ઉડી આ શું કરો છો? સાડી પહેરતા શીખો. મારી સાડી ક્યાંથી હાથમાં આવી? મારી છે. ક્યાંથી હાથમાં આવી? નેહા બેન પડી જશે. પડી જશે. અરે તૂટી વગરની છે કે શું? આ તો ભાભી ભાભી હું પહેરાવું સાડી. મમ્મીજી અહીંયા આવો. એ જો મને ભાભી સોના દેવડાવો. ચૂપ ભાભી તમારી ભાભી ચૂપ રહે. ભાભી નેહા બેન ભાભી હું સાડી પહેરાવું. ચૂપ રહો. હું તમને સાડી પહેરતા પણ શીખવાડીશ. હું શીખવાડીશ તમને. ઓકે? શીખવાડશો? પાક્કું. સાડી પણ ધીમે બોલવાનું. ઊંચા અવાજે રાડો પાડશો ને તો નહીં શીખવાડું. સાડી પહેરતા શીખવાડશો મને? શીખવાડીશ. પાક્કું. હું શું કહું છું તમને? ફ્રેન્ડ ફ્રેન્ડ. પણ તમે છે ને આખો દિવસ મને હેરાન કરો છો ને, એટલે મને નથી ગમતું. એટલે તમારે મને હેરાન નહીં કરવાની, સમજ્યા? સાડી પહેરતા શીખવાનું. એ તો મેં હા પાડીને શીખવાડું છું. જો ને હા બેન ચૂપ. ચોકલેટ ખાવી છે? આપણે લેવા જઈશું. તમે છે ને આ મારી સાડી કાઢી નાખો અને આપણે બંને બજારમાં જઈને મોટી ચોકલેટ લઈ આવીએ. ચલો. સાડી પહેરતા શીખવાડો મને. નેહા બેન કેવી રીતે શીખવાડું? અને એ પણ આ બેડ પર ચડીને. જો આમ લાવ. જો આમ ઊભા થાવ. અરે ઊભા થાવ. મમ્મીજી ભાભી ઊભા થાવ. નેહા બેન મમ્મી હું સાડી પહેરતા શીખું. નેહા બેન તમારે ચોકલેટ ખાવી છે ને? જો હું મરી જઈશ, મને ગળા ફાંસો આવી જશે. નેહા બેન ભાભી ચોકલેટ ખાવી છે? ચૂપ. હું ચોકલેટ લઈને આવું. ચોકલેટ બે ચોકલેટ બે. મીરા બહુ નેહા ક્યાં છે? નેહા ક્યાં છે? બહુ સારો સવાલ કર્યો. નેહા છે ને પાંજરાપોળમાં છે. બંધ થાવ ને, શું બોલો છો? હા, મારી દીકરી કોઈ જાનવર નથી. હા, તમારી દીકરી જાનવર નથી. આઈ નો. તમારી દીકરી જાનવર કરતા પણ ગયેલી છે. મારો આખો બેડ બગાડી નાખ્યો, મારી સાડીઓ વીખી નાખી. આ બધું મારું શું કરો છો? હા, અને બેડ બગાડી નાખ્યો તો એ સરખો થઈ જાય, એને સરખો કરી શકાય. અને તૂટી જાય ત્યારે આ 35 વર્ષની ગધેડી છે ને એ મારા બેડ પર ઠેકડા મારે છે, એટલે મારો બેડ તૂટી જશે. શું બોલો છો? હા, તમારી નણંદ છે, તમે મન ફાવે એવા શબ્દો શું કામ વાપરો? મમ્મીજી ફ્રી ટાઈમમાં ઝૂમાં મૂકી આવો. સાચું કહું છું, આખા ગામથી વધારે ટિકિટો આની વેચાશે. તમારી વિચારધારા આ છે? હા, મારી દીકરીને લઈને. દીકરી કરીને તો છો મમ્મીજી, મને મારી આગળ પાછળ ફરે ને એ ગમતું નથી. કેટલી વાર કહેવાનું તમને?
રૂમને લોક મારે તો લોક પણ ખોલી આપો છો એને. જુઓ એ આ ઘરની જીવતી જાગતી વ્યક્તિ છે એટલે ઘરમાં તમે લોક મારીને રાખો ને એ જરાય નહીં ચાલે. તમને ખબર ન હોય તો કહી દઉં કે જીવવું મહત્વ નથી, માણસનું સાજે સારું હોવું જરૂરી છે. જીવતા તો ઘણા લોકો છે આ દુનિયામાં. બરાબર છે. હા, મારી દીકરી મગજથી થોડી નાના બાળક જેવી છે તો આપણે એની સાથે આવું વર્તન કરવાનું? એને પ્રેમ લાગણી હૂંફ ન આપી શકીએ આપણે? આ પ્રેમને લાયક છે? તમને ખબર ના હોય ને તો કહી દઉં કે મારી સાડી લઈને મને જ ગળા ફાંસો આપતી હતી. અરે એ તમને એની મિત્ર માને છે અને તમે એના વિશે આવું વિચારો છો? મારે આ કોઈ મિત્રની જરૂર નથી મમ્મીજી, જે મારું મગજ ખરાબ કરતું હોય. અચ્છા, તમારે કોઈ મિત્રની જરૂર નથી, પણ એ તો પ્રેમથી લાગણીથી થોડી વાર તમારી સાથે સમય વિતાવવા માંગે છે, બીજું કંઈ નથી. જરૂર નથી. હવે તમારી દીકરીને તમારી હદમાં રાખજો. આજ પછી મારા રૂમમાં કે મારી વચ્ચે આવી છે ને તો મારો હાથ ઉપડી જશે, સમજ્યા તમે? અચ્છા, હાથ તો ઉપાડી જો. મારી નેહા પર જો હાથ ઉપડશે ને તો એ હાથ તૂટતા વાર પણ નહીં લાગે. વાહ ભાઈ વાહ. એટલે પોતાની બુદ્ધિ વગરની દીકરી સંભાળાતી નથી અને મને સલાહ આપો છો? બસ કરો ને. બુદ્ધિ વગરની, પાગલ, અસ્થિર મગજની ક્યારની સાંભળે જાઉં છું અને તમે સંભળાવે જાવ છો. હે મારી દીકરી છે, મારો જીવ છે, સમજી ગયા? તો શું કરું? એક કામ કરો, એ જીવને લઈ આવીને મારા ગળે બાંધી દો. અચ્છા, એમ? તમે જે પ્રેમથી બે મીઠા બોલ નથી બોલી શકતા એ શું સાચવવાના? ભગવાન ન કરે કે કદાચ કાલે ઉઠીને તમને પણ ભગવાન આવું જ બાળક આપે અને જેવું વર્તન કરો છો ને એ પ્રમાણે તો એવું જ આવશે, સમજી ગયા? કારણ કે હૈયામેથી નીકળેલી હાય હોય ને એ ક્યારે ખાલી નથી જતી. એટલે એનો મતલબ કે તમે પણ કોકની હાયો લીધી હશે એટલે જ આવી ગગી આવી છે. અરે હા હા, તમે ઉપાધિ કરો માં, અમે ટાણા હર પોગી જાહું. અરે હજી તો 15 દીની વાર છે. હા, એ વાત તમારી સાચી, યાદ તો કરાવવું પડે હો. એ હારું હારું, હાલો. હા, એ ભલે ભલે. કોનો ફોન હતો? હા, તાર માસી ભાણ્યો વિશાલ. હું કહેતો હતો? શ્રીમત છે ને હમણાં. હા, હવે એને ઉતાવળ હારી રાખી. 15 દી અગાઉ ફોન કર્યો. એને કે હા ભાઈ અરખોડા માથા અમે આવી જાવ. હા, શું છે? જો તમારી વાતમાં મારી વાત હમણાં ભૂલાઈ છે. વાત એવી છે કે હું અને મીરા સાંજે બહાર જવાના છીએ અને જમીને પણ બહાર જ આવવાના છીએ. અરે વાહ. તમે છે ને ઉપાધિ ના કરતા, અમે રિટર્ન આવશું એટલે તમારું પાર્સલ લેતા આવશું. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, જાઓ ને. હા, શું છે? અંદર જા. ક્યાં જવું તારે? જમવા. મને કોઈ જમવા જવાના ને? કોણે કીધું? હું આવીશ. કોણે કીધું? કોઈ ક્યાંય જવાનું નથી. હા, અલે. તમે લોકો જમવા જવાના છે, મેં વાત સાંભળી હમણાં. નથી જવાના કોઈ ક્યાંય. હું આવવાની છું. અરે પણ કોઈ જવાનું જ નથી તો તું હું ક્યાં? આવવાની છું. અરે નથી જ. હું આવીશ. તો જાજે એકલી જા. એકલી જાજે. ના, ભાભી ને ભાઈ જોડે જઈશ. ક્યાંય નથી જવું, અંદર જા. હું જઈશ. અરે નેહા, ઠીક છે ઠીક છે ઠીક. આવું છે. જાવું છે તારે? હે, હા. જાવું છે? સારું ભાઈ, આને લેતો જાજો, એકલો એકલો ન જાતો હો ને. હા, બસ જા. હાજે તૈયાર થઈ જજો પછી ટાણા હાર. જા 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 જા. હજુ હા, જા 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 જા. હાલ હાલ હાલ, મારી ઢીંગલી જા. હું છે પણ હવે આ બાડી તું જાને હવે. શું જરૂર હતી? અરે પણ ખાલી આ પાડી. જરૂર શું હતી તમારે એને હા પાડવાની? અરે તો લોહી પી જા તારું. હાંજ પડવા દો, આખું ઘર માથે લે અને જો નહીં લઈ જાવ ને તો રડશે એ અલગ. હું લઈ જાય. પપ્પા કપડા કયા પહેરું? વાદળી કલર ના, વાદળી કલર ના. હો જા. હવે અત્યારથી બધું નક્કી થઈ જાય. કપડા કયા પહેરું, ચોટલા કયા વાળું, લબર કયું નાખું, માથે હું કરું. હું લઈ જાય, તું ઉપાધિ કર. પહેલું લા અને બાય બૂટ કયા પહેરું? બૂટ કાળા કલર ના છે. કાઢ જા. કંટાળો લાવી દીધો છે હકીકતમાં છોકરીએ. અરે પણ બિચારી એક રમોકડું કહેવાય, આપણે બધા માટે એન્ટરટેનમેન્ટ છે એ તો. હા, પપ્પા એક ચોટલા વાળું કે બે ચોટલા? 3 1 2 અને 3 હો. એ પહેલું મને એ કે નહીં આ વાદળી કલર કોને કહેવાય? વાદળી કલર. કેસરી કલર જોયો તે? હે, કેસરી કલર, ગુલાબી, દૂધિયા. આવો ડ્રેસ છે તાર પાસે? આવો ડ્રેસ છે ને? એ નખરા કરીમાં
આવો ડ્રેસ એવો કલર છે ને તાર પાસે પહેરી લેજે. તારે ક્યાંક જવાનું હતું ને? હા હા તો તું જા. ત્યાં ને આનો લઈ જતો હવે. આવા કપડા પહેરજે. આવા હવે ઈ પાછી આવે ને તો હવે લઈ જ ન જતો હોય, હો. લઈ જાને. લઈ જ નથી જાને. આવવાની આવવાની જા. આવજે. કાઢું ને નેહા 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 તને આમાં બહાર કોને પૂરી દીધી બેટા? તું પાછળ શું કરે છે વાડામાં? હા ભાભી ભાભી શું કર્યું ભાભીએ? માર્યું મને માર્યું ભાભીએ. પણ મને મૂકીને એ લોકો જતા રહ્યા. મને લઈ જવાનું કહ્યું તું, એ લોકોએ મને નહીં લઈ ગયા. બોલો, મને નહીં લઈ ગયા એ લોકો. એકલા જતા રહ્યા. મારો દીકરો બહુ મારે જવું છે એ લોકો જોડે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? નહીં રડવાનું નહીં બેટા. ક્યાં એ લોકો ક્યાં ગયા? મને પૂરી નેહા નેહા મમ્મી આવી ગઈ ને બેટા. આમ જો મમ્મી આવી ગઈ ને. હવે ઉપાધિ નહીં કરવાની. મમ્મી છે ને બધું સંભાળી લેશે. હા અત્યારે મારો દીકરો બહુડાઈ છે, બહુડાઈ. જો આમ જો, હા આમ જો. હવે છે ને ખાવા દે એ લોકોને. ક્યાં ગયા એ લોકો? ક્યાં ગયા તને અહીંયા પૂરીને? લોકો ક્યાં ગયા? જમવા હોટલમાં? મને લઈ જવાનું કીધું, મને નહીં લઈ ગયા એ લોકો. મને ના પાડે એ લોકોએ. મને પૂરીને જતા રહ્યા એ લોકો. નેહા બેટા સાંભળ. ફ્રેન્ડ છે મારી, તું ફ્રેન્ડ છે ને મારી, તો પણ મને મારે. મારી દીકરી બિચારી નાદાન છે કે એને મિત્ર માને છે અને નાલાયક જ્યારે હોય ત્યારે મારી દીકરી પર હાથ જ ઉમામે છે. સમજે છે શું એના મનમાં? એમ સમજે છે ને કે એ જે કંઈ પણ કરી રહી છે બરાબર, પણ આ વખતે નહીં છોડે. આ લોકો સાથે મમ્મી લઈ જશે. હા તને મમ્મી લઈ જશે. હા મમ્મા લઈ જશે તને. હા બેટા, હા રડવાનું નહીં. ગુડ ગર્લ છે ને મારી નેહા. હા ડાઈ દીકરી છે, કોઈ દિવસ રડતી નથી. શું જોવે છે બેટા? શું જોવે છે તું? જો બધું બરાબર થઈ જશે. ચાલ તો ચાલ. હા મમ્મા તને દૂધ આપે. ચાલ બેટા, ચાલ. હવે નહીં છોડું. બહુ થયું. આજે તો એને આવી રીતે પૂરીને ગયા. ન કરે નારાયણને કાલે મારી દીકરી સાથે કંઈ ખોટું વર્તન કરે તો હું છોડીશ નહીં. જોયું ને? હા જોઈ લીધું? તમે કહેતા હતા ને આપણી દીકરીનું ને આ બેસ ને બેટા. આનો માગ કાઢો છો. આજે તો આવી રીતે એને વાડામાં પૂરી દીધી. ન કરે નારાયણને કાલે કંઈ બીજું થઈ જાય તો? એટલે આપણે આપણી દીકરીનું જોવાનું હોય. તમે ને હું આ જગતમાં નહીં હોઈએ ને તો આપણી નેહાનું કોઈ નહીં થાય. સમજ્યા? નેહા ડાઈ દીકરી છે મારી. હેઠે બેસી જાને. સખત મજા આવી મને તો. સિરિયસલી ભાભી ભાભી આવી છે. અમને શું થયું? તમારે એકલી જતા રહ્યા તમે લોકો. મને કીધું તું મને લઈને જશે, તો મને નહીં લઈ નેહા મને કેમ નહીં લઈ ગયા? નેહા મને આવવું છે પણ અરે પણ શાંતિ રાખને તું ઘડી. મારે જવું છે. ક્યાં જવું છે? જઈને આવી ગયા અમે લોકો. અમારા લોકો જોડે. ખબર મને કેમ નહીં લઈ ગયા પણ? મારી વાત સાંભળ ને. જો આપણે આઈસ્ક્રીમ ખાવા હમણાં થોડી વાર પછી જઈશું. પાક્કું? બસ. ના મને એ કે ને. હા શું કર્યું? શું કર્યું?
કેમ મારી દીકરીને વાડામાં બંધ કરી દીધી? દરવાજો બંધ કરીને શું કામ ગયા હતા? પાછળ આવતી હતી એટલા માટે. એટલે એટલી પણ શરમ નથી? જો મમ્મી સમજવાની કોશિશ કરો. શું સમજુ? અરે નેહાને અમે થોડા બહાર લઈ જઈ શકીએ. કેમ? પણ ન લઈ જઈ શકો તો અહીંયા અમે કોઈ હોઈએ ને તો અમને કહીને જવાય કે આને સંભાળો. અરે નતા- અમે લોકો જઈએ જ. તમે લોકો ઘરે નહોતા, તમે બહાર ગયા હતા અને અમારો ટાઈમ થઈ ગયો હતો, અમારે જવું હતું અને એ ખોટી જીત કરી. કેમ? હોટલ ભાગી જતી હતી. ખાવાની ડીશ કદાચ કલાક મોડા જાત તો હોટલ વાળા ન ખવડાવત. હા, એની પહેલા મારે મૂવી જોવા જવાનું હતું ને એનો ટાઈમ છાત્રી જાય એવો હતો. ફિલ્મો જોવી જરૂરી છે અહીંયા બેન. ભાભી છે મારો. અરે યાર, નેહા, ના ભાભી છે મારા છે ભાભી. અહીંયા આવતી રે. નેહા ભાઈ, મમ્મી પાસે જાઓ. ના ફ્રેન્ડ છો ને મારા, તો મારી વાત માનશો ને, ત્યાં જાઓ. આ રીતે તમે પ્રેમથી પણ વાત મનાવી શકો છો. એ દર વખતે નથી માનતી પપ્પા. અચ્છા, નથી માનતી? તને તો ખબર છે ને કે એનો સ્વભાવ કેવો છે. પ્રેમથી તમે કહો એટલે વાત માની જ જાય છે. અને આ વખતે જે કર્યું ને એ બહુ ખોટું. અત્યારે તો તું વાડામાં પૂરીને ગયો, હવે કાલે ઉઠીને કઈ થઈ ગયું હોત તો? એટલે શું થવાનું હવે વાડામાં? અચ્છા, કઈ ના થાય. કદાચ તને યાદ નહીં હોય દીકરા, આની જે હાલત છે ને તારા કારણે જ છે. હા, જ્યારે રસ્તા ઉપર તું રમતો હતો ને નાનો હતો ત્યારે એક વાહન આવતું હતું ફૂલ સ્પીડમાં. હા, તને બચાવવા સારું થઈને એ અડફેટે ચડી. ત્યારથી એની હાલત એ છે. ત્યારથી મારી દીકરી છે ને નાના બાળક જેવી થઈ ગઈ છે. હા, જે તું સહી સલામત છે ને એ તારી આ બેનની બદોલત. સમજી ગયો? એટલે જેને લઈ જવામાં, જેની સાથે રહેવામાં તમને લોકોને શરમ આવે છે ને, હા, એ વ્યક્તિનો ત્યાગ છે. તમે જેની પત્ની બનીને ઊભા છો ને એ ન હોત, કદાચ એ જ ગાંડો હોત. એક વાત કહું, માણસે છે ને માણસાઈ રાખવી જોઈએ. આપણે ઘરમાં જાનવર રાખીએ ને તો એના પ્રત્યે પણ આપણને પ્રેમ લાગણી હોય. અરે મારી દીકરી તો બિચારી અબોધ છે, નાનું બાળક છે, એને નથી ખબર પડતી, પણ તમને તો દુનિયાની ગતાગમ છે ને. હા, સાચું કહું ને તો મારી જ ભૂલ છે. મને આજ સુધી ખબર નહોતી કે સાગરને બચાવવા પાછળ બેનબાનો હાથ છે. અને હું એમને ગાંડા કરીને આવું બધું બોલતી રહી એટલે કદાચ તમને વધારે ખોટું લાગતું હશે. ના, ખોટું નહોતું લાગતું. અમને પણ ખબર છે કે અમારી દીકરી મગજથી આપણા જેવી નથી. હા, નાના બાળક જેવી છે, જિદ્દી છે, મને બધી વાત ખબર છે. પણ ખબર છે, જ્યારે 9 મહિનામાં પોતાના બાળકને પેટમાં રાખે અને અચાનક એની સાથે આવું કંઈક થાય ને ત્યારે એ બાળક એને એના જીવ કરતાં પણ વધારે વાલું થઈ જાય. તમે માં નથી બન્યા ને મીરાબો, એટલે ખબર નહીં પડે કે માં કોને કહેવાય. મમ્મી ભાભીને નહીં બોલવાનું કઈ. ફ્રેન્ડ છે મારા. નહીં છે નેહા બેન, આજ સુધી મેં તમારી સાથે જે પણ કર્યું ને એના માટે સોરી. અને હવે છે ને આપણે પાક્કા ફ્રેન્ડ્સ. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પાક્કું? પાક્કું ફ્રેન્ડ્સ. મમ્મીજી સોરી, પપ્પા સોરી, જવા દો ને. હું માનું છું કે મને નેહાબેનનો સ્વભાવ નહોતો ગમતો, પણ ક્યાંક ને ક્યાંક મને એ પણ ખબર હતી કે એમને હું બહુ ગમું છું. સૌથી પ્રિય કોઈ એમને હોય ને તો એ હું છું. કારણ કે નેહાબેનનું કોઈ ફ્રેન્ડ નથી, એ બહાર રમવા ન જઈ શકે અને ઉંમર પ્રમાણે વર્તન નથી કરી શકતા, એટલે એ એકલા થઈ ગયા છે. એમને કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે એમની સાથે રહે, એમને પ્રેમ આપે, સમજે. એટલે હવેથી હું ધ્યાન રાખીશ. આખા ઘરમાં કોઈની વાત નથી માનતી, આ તમારી એકની જ વાત માને છે. હા, એટલે હવે હું એમનું બહુ જ ધ્યાન રાખીશ અને આપણે છે ને હંમેશા સાથે રહીશું. હું તમને એકલા ક્યારેય નહીં મૂકું. ફ્રેન્ડ્સ. અને તમે પણ કઈ કીધું છે ને મારી ફ્રેન્ડને તો થપ્પડ મારી દઈશ. સોરી. જમવા લઈ જવાનું છે મને. અત્યારે જ ને આ બેનને જે ખાવું હશે ને આપણે બહાર જઈશું. ખાવું છે? શું ખાવું છે? ઘરે બનાવું કે બહાર જવું છે? અમારું પાર્સલ આવ્યું કે ભૂલી ગઈ? લેતા આવજો. ગાડીમાં છે. હા, કાલે જાજો બેટા. હા ને, આજે બધા ખાઈ લઈ. શું કરવું છે?
તો છે ને આપણે એક કામ કરીએ બધા ફટાફટ એટલે કે તમે લોકો જમી લો પછી આપણે બધા ગેમ રમીએ અને પછી આઈસ્ક્રીમ ખાવા જઈશું. ગેમ જા. કેરો હા કેરમ